નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. તાઇવાનમાં 25 વર્ષનો સૌથી વિનાશક ભૂકંપ, જેમાં 10 લોકોના મોત નીપજ્યા છે. તો 7.4ની તીવ્રતાના ભીષણ ભૂકંપના લીધે મેટ્રો અને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. 5માંથી ભાવ ₹7 કરવામાં આવ્યા. ચૂંટણી સુધી વડોદરામાં શહેરી બસના ભાડાનો વધારો મુલતવી રાખવામાં આવ્યો છે. વડોદરા શહેર જિલ્લામાં ધોરણ 1 થી 11ના 5 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આજથી વાર્ષિક પરીક્ષાઓ આપશે. પેનેટ્રી કારના કર્મચારીને માર મારીને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો. તો ભુજ પોલીસના જાપ્તામાંથી અમૃતસર નજીકથી ભાગ્યો હતો અને મુન્દ્રા 21,000 કરોડના ડ્રગ્સ કેસનો આરોપી જોબનજીત વિદેશ નાસી ગયો. ગુજરાતના ટોચના અધિકારીઓ ચૂંટણી પંચની બેઠકમાં હાજર રહ્યા. મતદાનના 48 કલાક પહેલા ગુજરાતને જોડતી આંતરરાજ્ય સરહદો સીલ કરવામાં આવશે. સોનામાં 71,700 અને ચાંદીમાં 78,500નો નવો વિક્રમ સર્જાયો. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળી અંશના $2300 નજીક પહોંચ્યા છે. તો માર્ચમાં મ્યુચ્યુઅલ ફંડોની ₹45,000 કરોડથી પણ વધુની વિક્રમી ખરીદી જોવા મળી. સ્મોલ મિડ કેપ શેરોમાં બેફામ તેજી. સેન્સેક્સ 27 પોઈન્ટ ઘટી 73,877 જોવા મળી. સ્પોર્ટ્સમાં જોઈએ તો આજે અમદાવાદમાં ગુજરાતને સતત ત્રીજા વિજયની આશા. પંજાબ કિંગ્સની સામે ટક્કર. કોલકાતાએ આઈપીએલના ઇતિહાસનો સેકન્ડ હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ સર્જ્યો છે. દિલ્હીનો કારમો પરાજય જોવા મળ્યો. તો બાઇડન અને ટ્રમ્પની વચ્ચે 4 રાજ્યોમાં પ્રેસિડેન્શિયલ પ્રાઇમરીમાં જીત્યા છે. 2020ની જેમ જ જોરદાર મુકાબલાની સંભાવનાઓ. વારંવાર રિલીઝ ડેટ થેલાય છે. રાશિ ખન્નાનું બહાનું ઓટીટી ઉપર આવવાની હતી, એટલે જ યોદ્ધા ફ્લોપ થઈ છે. એકલો ડ્રાઈવ પર નીકળ્યો. રણબીર કપૂરે 8 કરોડની સૌથી મોંઘી બેન્ટલી કાર ખરીદી. લોકસભા ચૂંટણી, હેમા માલિનીની યમુના પૂજા, તો રાહુલની રેલી અને મમતા દીદીની ચા. ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહી કોઈ પણ હિસાબે નહીં અટકે, પીએમ મોદીએ જણાવ્યું. ક્ષત્રિય સમાજ ભાજપના નેતાઓની વચ્ચે બેઠક નિષ્ફળ રહી. ક્ષત્રિયો નિર્ણય પર અડગ જોવા મળ્યા. રૂપાલાને હરગીઝ માફી નહીં, ટિકિટ રદ કરો. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. છાત્રવટ વર્સિસ રાજહટ. ગુજરાતના દરબારોની નારાજગી અંગે આજે દિલ્હી દરબારમાં ફેસલો. તરણેતરના મેળા માટે વિશ્વવિખ્યાત રક્ષિત સ્થળ સુધી ભૂમાફિયાઓ પહોંચી ગયા છે. ખનીજ માફિયાઓની આતંક, બેફામ ખોદકામથી 10મી સદીના વિખ્યાત ત્રિનેશ્વર મંદિરને નુકસાન. અતિથિ ગૃહોના રિનોવેશનનો ચાર્જ લોકો પર 4ના ભાડા 33%, તો 8ની ડિપોઝિટ વધી. સમરસમાં સમરાંગણ. ભોજનમાંથી જીવડા ઈયળોને નીકળી, તો ફરી વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો. ગર્લ્સ હોસ્ટેલમાં ગુણવત્તા વિનાનું ભોજન, પાણી અને મુદ્દે ફરીથી રજૂઆત કરવામાં આવી. વિધાનસભામાં 26 બેઠક 3 લાખ મતને લીધે ગુમાવી હતી. પાટીલે કહ્યું, પાટીલ ખીલ્યા, ઉમેદવારની સાથે નારાજગી હોય, મોદીના કારણે લોકો મત આપે છે. ઇન્દ્રપ્રસ્થ સંસ્થાએ 2 વર્ષમાં 3.25 લાખથી વધુ માટે ભોજનની સેવા કરી. બુટલેગર કાલુ ટોપી જેલમાંથી પેરોલ લઈને ગાયબ. શોધવા માટે પોલીસના દરોડા. પડદાબેટમાંથી હડપ્પાકાલીન 5200 વર્ષ જૂના અવશેષો મળ્યા છે. કચ્છ નજીક લખપતના ખટિયામાં કેરેલા યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગે ખોદકામ કરતા વિશિષ્ટ પ્રકારના માટીના વાસણ માત્ર અહીં મળી આવ્યા છે. પડદાબેટમાંથી હડપ્પાકાલીન 5200 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા. કચ્છી યુવાનને MBBSની ડિગ્રી મળી. સપનાની સફર શરૂ થાય તે પૂર્વે જ તેને મોત મળ્યું. શેર માર્કેટમાં તેજીને બ્રેક. મિડ કેપ સ્મોલ કેપમાં મજબૂતી યથાવત જોવા મળી. તો 65% સુધીનું કાર્બનનું ઉત્સર્જન ડીપી વર્લ્ડ ઘટાડાશે. મેચ 16 કોલકાતાએ દિલ્હીને 106 રને હરાવી અને જીતની હેટ્રિક લગાવી. દિલ્હી 100+ રનથી 3 મેચ હારનાર પ્રથમ ટીમ. પાકિસ્તાનની સેનાને ફટકો. ISIના દબાણ સમક્ષ ઝૂકવા પાકિસ્તાન સુપ્રીમનો ઇનકાર. તો ફ્રાન્સમાં અનોખા ઉત્સવ. 145 ટન લીંબુ નારંગીથી વિવિધ આકૃતિઓ બનાવવામાં આવી. બ્રેન જોન્સ એન્ટી એજિંગ ફોર્મ્યુલા વેચી રહ્યા છે. યુવાન રહેવાની ફોર્મ્યુલા ₹28,000 ઉપલબ્ધ.
ટેમ્પોમાં 19 કલાક સુધી ફર્યા બાદ એસીબીએ 3 પોલીસ કર્મીને 200ની લાંચ લેતા પકડ્યા છે. સુરેન્દ્રનગરથી આવતા પેસેન્જરોની પાસેથી 200 થી 5,000ની રકમ માંગતા હતા અને એસીબી દ્વારા તેમને લાંચ લેતા પકડ્યા છે. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. તાઇવાનને 25 વર્ષના સૌથી શક્તિશાળી ભૂકંપે હચમચાવ્યું. પાકિસ્તાનમાં 10 મિલિયન લોકો ગરીબીમાં ધકેલાઈ જવાના જોખમમાં, વિશ્વ બેંકે કહ્યું. એક મહિનામાં 3.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરે દર્શન કર્યા. નર્મદા જિલ્લાના ગોપાલપુરા ગામે ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના પોસ્ટરો લાગ્યા. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ઉકળતો ચરુ જોવા મળ્યો. મૌધામાં આરો પ્લાન્ટના આડેધડ ખોદકામથી પરેશાની, તો પેટલાદ પાલિકાના બાકીદારોની સામે જપ્તીની કાર્યવાહી. કુંડા ગામની મહિલાને પ્રસૂતિ માટે 3 કિલોમીટર જોડીમાં નાખી પગપાળા લઈ જવામાં આવી. તો ગોધરા જીઆઈડીસીમાં આઈસ્ક્રીમ અને દૂધની બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાં આગ લાગી હતી. ગળતેશ્વરના ડભાલી ગામમાં પાણી માટે પોકાર. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પાણી માટે ઠેર ઠેર પોકાર જોવા મળી રહી છે. પરેશાની લોકોને થઈ રહી છે. તો રજવાડા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી મામલે ચૂંટણી પંચની રૂપાલાને ક્લીન ચીટ. વોરંટ બજાવવા ગયેલા કર્મીને કહ્યું, તમે નવરા છો, જેથી હેરાન કરો છો. આરોપીના બનેવીએ તમે પોલીસ લાગતા નથી, આવી રીતે ઘરે ન આવી શકો તેવું જણાવ્યું હતું. સ્પોર્ટ્સમાં વાત કરી દિલ્હી કેપિટલ્સની સામે 273 રનનો લક્ષ્યાંક. પોલિટેકનિકની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં જમવાની ગુણવત્તાના બાબતે હોબાળો મચ્યો હતો. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. તાઇવાનમાં 7.5 તીવ્રતાનો ભૂકંપ, ઇમારતો ધ્વસ્ત, 9 લોકોના મોત નીપજ્યા. સોનું ચાંદી ઓલ ટાઈમ હાઈ. સોનું 69,000ને પાર, તો ચાંદી પણ 77,664ની સપાટી કુદાવી. જૂના આરાધના સિનેમા પાસે ખાલી જગ્યામાં અનેક ડમ્પરો પાર્ક કરેલા હતા અને ખાસવાડી સ્મશાન રોડ પર કચરાના ઢગલા બાદ સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી. સ્વાઇન ફ્લૂ પર નિયંત્રણ લાવવા આરોગ્યલક્ષી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી. ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ નાગરિકોના આરોગ્યને લઈને ચિંતિત બન્યું છે. આમરોલી ગામ પાસે આવેલી નર્મદા મેઇન કેનાલમાં મગર દેખા દેતા ફફડાટ વ્યાપ્યો હતો. રૂપાલાની ટિકિટ રદ કર્યા સિવાય કંઈ જ ન ખપે, ક્ષત્રિય સમાજે કહ્યું. સ્પોર્ટ્સમાં વાત કરીએ. 4 ખેલાડીઓને સુપરમેન સૂટ પહેરાવવાની સજા. મીટિંગમાં મોડા પહોંચવા બદલ મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીએ 4 ખેલાડીઓને સુપરમેન સૂટ પહેરવાની સજા આપી. સોના ચાંદીમાં તેજની આગે કૂચ. ક્રૂડ તેલમાં 44 રૂપિયાની વૃદ્ધિ જોવા મળી. વેબ સિરીઝ આશ્રમના બાબા નિરાલા નવી હેરસ્ટાઇલમાં દેખાયા. બોબી દેઓલને કિલર લુક ભારે ધૂમ મચાવી રહ્યો છે. તો આતંકવાદી નેટવર્કને ખતમ કરવા માટે મજબૂત પગલાં લેવાનું પણ સમર્થન કર્યું. કઝાકિસ્તાનમાં એસસીઓ દેશની સુરક્ષા પરિષદના સચિવોની 19મી બેઠકમાં અજીત ડોભાલે ભાગ લીધો. ટ્રાફિક પોલીસની ક્રેનના કર્મચારીઓની દાદાગીરીએ હવે હદ વટાવી છે. વાહન ટો કરતા ગુંડા જેવા કર્મીઓની હવે ચાલકને ધક્કો મારી અને ખંડણીની જેમ ઉઘરાણી કરવામાં આવી. આવા માથાભારે તત્વોની બેફામ ગુંડાગીરીની પાછળ ખરેખર કોણ જવાબદાર તે સવાલ ઉભો થયો છે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. તાઇવાનમાં 7.7નો ભૂકંપ. બુધવારે આવેલા 25 વર્ષના સૌથી શક્તિશાળી ભૂકંપથી સંખ્યાબંધ ઇમારતો ધરાશયી થઈ. શહેરમાં છેલ્લા 1 મહિનામાં 20થી વધુ નાગરિકોના બેંક એકાઉન્ટમાંથી પૈસા ચાઉ થયા. વેકેશન નજદીક હોવાથી ઓનલાઈન ટ્રાવેલ બુકિંગના નામે શહેરીજનોની સાથે છેતરપિંડી થઈ રહી છે. છોટાઉદેપુરમાં ઝડપાયેલા બિયરના જથ્થાના કેસમાં વોન્ટેડ બુટલેકર ઝડપાયો. સુવિધાજનક સમરસ હોસ્ટેલમાં સુવિધાના મુદ્દે હોબાળો. ભરૂચના એડવોકેટની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી. હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ દ્વારા વર્લ્ડ સ્ટ્રે એનિમલ ડેની ઉજવણી કરવામાં આવી. બાળકોને સાપસીડીની રમત દ્વારા શેરી કૂતરા વિશે માહિતગાર કરવામાં આવ્યા. માર્ચમાં ઇક્વિટીમાં મ્યુચ્યુઅલ ફંડનો નેટ ઇનફ્લો 45,120 કરોડની વિક્રમી સપાટીએ જોવા મળ્યો. તો નવી ભરતીમાં માર્ચમાં 3%, તો છેલ્લા 6 મહિનામાં 6%ની વૃદ્ધિ જોવા મળી છે. ગોધરા જીઆઈડીસીની બોમ્બે ચોપાટી કંપનીમાં ભીષણ આગ અને જેને લઈને દોડધામ મચી હતી. ભારત વિશ્વગુરુ બનવાની યોગ્યતા ધરાવે છે, શંકરાચાર્ય પૂજ્ય સદાનંદ સરસ્વતીજીએ કહ્યું. રાહુલ ગાંધીએ વાયનાડથી ઉમેદવારી પત્રક ભર્યું. તો
તો ભાજપ રૂપાલાને રાજકોટમાંથી ખસેડી લે તેના સિવાય કોઈ વાત મંજૂર નથી. ક્ષત્રિયો એક જ વાત પર અડગ રહ્યા. અમદાવાદમાં ભાજપના સંધિકારો અને ક્ષત્રિય આગેવાનો વચ્ચેની બેઠક પડી ભાંગી. તો પંજાબના બેટ્સમેન સામે ગુજરાતના બોલર્સની કસોટી થશે. બાઇડન પર બોર્ડર ક્ષેત્રમાં રક્તપાતની મંજૂરીનો ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ. તો કોંગ્રેસ બાદ દેશના વધુ 2 પક્ષ ઉપર ઇન્કમ ટેક્સ વિભાગની ચાંપતી નજર છે. 2 પક્ષના સહકારી બેંકોમાં જમા ₹380 કરોડની આઈટી તપાસ. ટૂંક સમયમાં નોટિસ આપવામાં આવશે. રૂપાલાને ચાલુ રાખવાનું પાર્ટીનું વલણ, પરંતુ સળગેલા ક્ષત્રિય સમાજના રોષનો શું? ભાજપ માટે આજે ડોસી મરે તેનો વાંધો નહીં, પરંતુ જમઘર ભાળી જાય તેની બીક જોવા મળી છે. આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.